શું વાત કરો છો? હા રશ્મિ, પણ આવું કેવી રીતે બની શકે? કોઈ ફ્રોડ વકીલ આપણી ત્યાં કેવી રીતે આવી શકે? એને કોઈ કહ્યું હશે ત્યારે જ એને ખબર પડી હશે ને. એ કોણ હોઈ શકે? મારા સિવાય બીજું કોણ હોઈ શકે ભાઈ? તો હવે શું કરવાનું વિચાર્યું છે? હજી સુધી મેં કંઈ જ નથી વિચાર્યું રશ્મિ, પણ હવે જે પણ કંઈ કરીશ એ જજ સાહેબની કન્સર્ન લઈને હું કરીશ. અને હા, હું પોતે હવે આમાં ધ્યાન આપીશ. જો મીતા ફોઈએ કહ્યું છે એ પ્રમાણે પ્રસાદમાં કંઈ નાખ્યું હશે તો બધાનો જીવ જોખમમાં આવી જશે. આવતીકાલે મીતા ફોઈ પર ધ્યાન રાખવું પડશે અને કોઈ પણ પ્રસાદ નાખાય એની પણ સાવચેતી લેવી પડશે. મોટા ભાઈએ નીલા ભાભીનું મંગળસૂત્ર ગીરવે મૂકીને વકીલની ફીસ આપી હતી. નીલા ભાભીને આ વાતની જ્યારે ખબર પડશે ત્યારે કેટલા દુઃખી થશે. મમ્મીથી પણ આ વાત છુપાવી નથી. મૂકો જોઈને એને પણ કહી દઈશ. આવતીકાલની પૂજા શાંતિથી પતે તો સારું. ભગવાન, એમાં કોઈ વિઘ્ન ના આવવા દેતા પ્લીઝ. આજે રાધા બાબાએ મને ખોટો રોકી લીધો, નહીં તો હું મીતા ફોઈને આજે જ બધાની સામે એક્સપોઝ કરી દેત. ખબર નહીં, પણ મને લાગે છે રાધા ભાભી ખોટું રિસ્ક લઈ રહ્યા છે. કિયારાને અને મીતા ફોઈને પાઠ ભણાવવાના ચક્કરમાં એ બધાની જાનને ખતરામાં નાખી રહ્યા છે. ખબર નહીં, પણ મારે ભાભીને કોન્ફિડન્સમાં લઈને આરપી સર અને ક્રિશભાઈ સાથે વાત તો કરવી જ પડશે. નહીં, આ સમયે રાધા ભાભીના રૂમમાં જવું યોગ્ય નથી. શું કરું કંઈ સમજાતું નથી. ભાભી સોરી તમને ડિસ્ટર્બ કર્યા, પણ આપણે બહુ મોટું રિસ્ક લઈ રહ્યા છીએ. હું મીતા ફોઈની હકીકત ઘરમાં બધાને કહેવા માંગુ છું. આપણી પાસે કોઈ પ્રૂફ નથી. એમને કહ્યું અને આપણે સાંભળ્યું. તમારી વાત પર કોઈ વિશ્વાસ નહીં કરે. આપણી પાસે કોઈ પ્રૂફ નથી. એમણે કહ્યું અને આપણે સાંભળ્યું. તમારી વાત પર કોઈ ભરોસો નહીં કરે. તો હવે શું કરવું છે? તો હવે શું કરવું છે? હું કંઈ નહીં કરી શકું. જે કંઈ પણ કરવાનું છે તમારે જ કરવાનું છે. ગમે તે થઈ જાય, તમારે ત્યાંથી હટવાનું નથી. મીતા ફોઈ પર નજર રાખવાની છે. અને મીતા ફોઈ જો બધાને પ્રસાદ ખાવા આપે તો? ઓકે.
ભાભીનો આઈડિયા તો સારો છે, પણ મને બહુ ટેન્શન થાય છે. માતાજી, હવે બધું તમે સંભાળી લેજો. મિતા, આ પૂજા માટે જે સામાન લઈને આવ્યા છે એનું શું કરવાનું છે? હું 1 મિનિટમાં આવી. હવે બધાએ માતાજીનું નામ લઈને પગથિયા ચડવાના છે. સૌથી પહેલા રાધા અને ક્રિશ, પછી ઉર્મિલાબેન, પછી ભાઈ ભાભી તમે, પછી હર્ષ અને નીલા. પછી હું ને મીતા ફોઈ, રાઈટ? હા. બોલો ખોટાઈ માતની બોલો ખોટાઈ માતની ઓ ફિયાનો મેસેજ. અમે લોકો નીકળી ગયા છે. તો એ લોકો અત્યારે પહોંચતા હશે. મારે ફટાફટ નીકળવું પડશે. મેડમ, આ તમારી કોફી. મને મોડું થાય છે, તું જ પી લે. બધા કેટલા ખુશ છે, પણ મીતા ફોઈથી કોઈની ખુશી જોવાતી નથી. શૌર્યભાઈ એમના પર ધ્યાન રાખે તો સારું, બાકી એમનો કોઈ ભરોસો નથી. કેવું લાગે છે રાધા? માતાજીના મંદિરે તો આપણે ઘણી વાર આવ્યા. હા, એ જ મંદિર છે જ્યાં તારી પ્રતિભા મમ્મીએ ઘૂંટણે ચડીને તારી માનતા પૂરી કરી હતી. મારી એ જશોદા જેવી મમ્મીને હું કેવી રીતે ભૂલી શકું? સગી માં કરતાં પણ વધારે એમણે પ્રેમ કર્યો છે. બોલો ખોટાઈ માતની કિયારાને જે કામ સોંપ્યું હતું એણે કર્યું કે નહીં? હજી સુધી કિયારા કેમ નથી આવી? અરે મીતા, લાવો હું થાળી લઈ લઉં. તમને સાડીમાં સીડી ચડતા નહીં ખાવે. ના ના, મને સાડીમાં પગથિયા ચડવાની ટેવ છે. ડોન્ટ વરી. હેલો ધનંજયભાઈ, તમારે મારું એક કામ કરવાનું છે, ઠીક છે? હવે મારી વાત ધ્યાનથી સાંભળો. બરાબર, તમારે ફટાફટ કામ પતાવવાનું છે, સમજ્યા?
વર્ષાબેનનો ફોન? એ મને શું કામ ફોન કરતા હશે? જવા દે, અત્યારે અહીં રહેવું જરૂરી છે. લાગે છે કોઈ અર્જન્ટ કામ હશે. હા વર્ષાબેન. શું થયું વર્ષાબેન? આદિનો એક્સિડન્ટ થયો છે. શું વાત કરો છો? ક્યાં? એની હોસ્ટેલ પાસે. પ્લીઝ તમે ત્યાં જાઓ ને, હું અહીંયાથી નીકળું છું. અરે વર્ષાબેન, હું અત્યારે નહીં નીકળી શકું, સમજો. મારા આદિને બચાવી લો ને, એની જિંદગીનો સવાલ છે. ઠીક છે વર્ષાબેન, હું કંઈ કરું છું. શૌર્ય, શું થયું? કેમ આટલો ટેન્શનમાં દેખાય છે? કોનો ફોન હતો? આમને જોઈતું હતું એવું જ થઈ રહ્યું છે. શું કરું કંઈ સમજાતું નથી. ત્યાં આદિની જિંદગીનો સવાલ છે અને અહીં અમારો પરિવારનો. માતાજી, કોઈ રસ્તો દેખાડો. કંઈ નથી થયું. મિતાભાઈ, આપણે માતાજીની આરતીમાં હજી કેટલો સમય બાકી છે? મારા ખ્યાલથી હજી અડધો કલાક લાગશે. આદિનું હોસ્ટેલ રસ્તા પર જ છે. અડધા કલાકમાં એને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ મોકલી પાછા આવી જવાશે. પણ જો ના પહોંચાયો તો? માતાજી, મારા પરિવારને તમારા ભરોસે છોડીને જાઉં છું. બધાનું રક્ષણ કરજો. અરે શૌર્ય, ક્યાં જાય છે? એ પૂજા કરવાનો સમય થશે, તારે અહીંયા રહેવું જોઈએ. અરે મિતાફોય, હું હમણાં જ આવ્યો. બસ તમે કોઈને કહેતા નહીં. હું આરતી પહેલા તો પહોંચી જ જઈશ. જય. રાધા, રાધા, શું થયું? તું ઠીક તો છે ને? મોટા ભાઈ, હાલો. બોલો ખુટાઈ માતની જય. સોરી મિસ્ટર, મારી ઈચ્છા હતી કે તું મને ઉચકીને માનતા પૂરી કરે. હા વર્ષાબેન, હું પહોંચવા જ આવ્યો. શૌર્યભાઈ, જેનો એક્સિડન્ટ થયો તો એ આદિ નહોતો, કોઈ બીજો હતો. સોરી, તમને તકલીફ આપી. શું વર્ષાબેન, તમે પણ? ઠીક છે, છોડો. હે માતાજી, મને સમયસર પહોંચાડી દેજો બસ.
હાશ, પહોંચી ગયા. ચાલો. લો, આ પ્રસાદ બધામાં વહેંચી દો. રાધા, આ માતાજીનો પ્રસાદ છે. એક મિનિટ. કોઈ પ્રસાદ નહીં ખાતા. શૌર્ય, શું થયું? મીતા ફોઈને કારણે આરપી સર અને રશ્મિ માસીની માનતા ફળી છે ને, તો એ પ્રમાણે તો પહેલા પ્રસાદ એમને ખાવો જોઈએ. ના ના, એવું ના હોય. જેની માનતા હોય અને જેના માટે માનતા માની હોય, સૌથી પહેલો પ્રસાદ તો એ જ ખાય. ના મીતાફઈ, હું શૌર્યની વાત સાથે સહેમત છું. હું પણ શૌર્યની આ વાત સાથે એકદમ સહેમત છું. હે ને રશ્મિ? હા,